હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. ખાસ વિડીયો આજનો તમે જોજો. 3 to 5 મિનિટ્સની વાત છે, એનું કારણ સમજાવું. તમે લોકો બી જે રાહ જોવો છો ને, જે સવાલો પૂછો છો ને કે ભાઈ મારું ટાઈમિંગ હજી કેમ સિલેક્શન ન થયું, એટલા ટાઈમથી વર્ક પરમિટ એપ્લાય કરી, એટલા ટાઈમથી સ્ટડી એપ્લાય કરી, હજી એટલા ટાઈમથી વર્ક પરમિટ એક્સટેન્શન કર્યું, આ બધાનું સોલ્યુશન તમને એટલે મળશે કે હું આજે જે ડેટા આવ્યો છે એ એવો આવ્યો છે, કેટલો ટાઈમિંગ લાગી શકે એમ છે અને કેટલી ફાઇલો વેઇટ કરે છે. આ બંને વસ્તુ જો તમને જાણવા મળી જશે તમે ક્લિયર થઈ જશો. તો ડિટેલમાં આપણે આગળ વધીએ પહેલા વિડીયોને હાઈપ અને શેર કરી દેજો. તમારા કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરજો, આપણે સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું. હવે તો કે કેનેડા ગવર્મેન્ટ તરફથી જે ન્યૂ રિપોર્ટ આવ્યો છે આની અંદર જો જોઈએ તો દરેક વિઝાના પ્રોસેસિંગ ટાઈમ આપણે વન બાય વન જોઈએ કે સમય શું હતો અને હવે સમય શું થયો છે, ચેન્જીસ કરવામાં આવ્યા છે. કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસથી આપણે સ્ટાર્ટ કરીએ. સીઈસી ક્લાસ વાળા માટે 7 મંથનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે, જે પહેલા બી 7 મંથ જ હતો. FSWP એટલે કે ફેડરલ સ્કિલ વર્કર પ્રોગ્રામ 6 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. FSTP નોટ એપ્લિકેબલ, કારણ કે એમાં રેડ સીલની એક્ઝામ્સ ને આ બધી કવર અપ થવાને કારણે લોંગ ટાઈમ હોવાને કારણે એ નોટ એપ્લિકેબલ કરવામાં આવ્યો છે અત્યારે ટાઈમિંગ એનો. હવે તો કે PNP વાળાની વાત કરીએ. આપણે હમણાં લાસ્ટ એક વિડીયોમાં બી જોયું કે PNP ઉપર ગવર્મેન્ટનું ફોકસ જઈ રહ્યું છે. પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ થ્રુ એક્સપ્રેસ એન્ટ્રી કરેલું હશે, 6 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. નોન એક્સપ્રેસ એન્ટ્રી એટલે કે એક્સપ્રેસ એન્ટ્રી વગરના જે PNP ચાલે, જેમાં SINP આપણે જોઈએ છીએ, OINP જોઈએ, બ્રિટિશ BCPNP જોતા હોઈએ છીએ, અલબત્ત આના AIP પ્રોગ્રામ જોઈએ છીએ. આ વિડીયોની જો વાત કરીએ તો 16 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. આની સાથે એક નાનો ડેટા બી એમને શેર કર્યો છે કે જેની અંદર એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ PNP એપ્લાય કરેલા 10,200 લોકો અત્યારે વેઇટિંગમાં છે અને 98,500 એવા લોકો છે કે જો વિધાઉટ એક્સપ્રેસ એન્ટ્રી કે નોન એક્સપ્રેસ એન્ટ્રીની અંદર ડાયરેક્ટ PNP જે થાય, SINP, AIP આવી રીતના જે ડાયરેક્ટ PNP પ્રોગ્રામ્સ હોય જે વિધાઉટ એક્સપ્રેસ એન્ટ્રી થતા હોય એની અંદર વેઇટિંગ કરી રહ્યા છે. એની અંદર 27,200 ક્યુબેક PNP જે કહેવાય છે એમાં 27,200 લોકો વેઇટ કરી રહ્યા છે. એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામની જો વાત કરીએ, AIP પ્રોગ્રામ્સ 37 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે. આની અંદર 13,400 લોકો અત્યારે વેઇટ કરી રહ્યા છે. હવે આપણે આગળ જોઈએ ફેમિલી સ્પોન્સરશિપ વાળા સ્પાઉસ વિઝા માટે જે લોકો વેઇટ કરે છે. આમાં 2 પ્રકારના સ્પાઉસ હોય, એક તો હસબન્ડ સ્ટડી પર હોય યા તો હસબન્ડ વર્ક પરમિટ પર હોય અને ડિપેન્ડન્ટ તરીકે બોલાવે. બીજા હોય કે જે PR થઈ ગયા અને સ્પોન્સર ફાઇલ મૂકતા હોય. તો આની અંદર જો આપણે આગળ જોઈએ તો કે સ્પાઉસ એન્ડ કોમન લો પાર્ટનર લિવિંગ ઇનસાઇડ કેનેડા રહેતા હોય તો એમનો જે પ્રોસેસિંગ ટાઈમ છે 20 મહિનાનો છે અત્યારથી. અને જો એ ક્યુબેકમાં હોય, આખા કેનેડામાં 20 મહિના છે, ક્યુબેકની જો ફાઇલ હશે આ તો 37 મહિના લાગી શકે છે. સ્પાઉસ કોમન લો પાર્ટનર આઉટસાઇડ કેનેડા રહેતા હોય 14 મહિનાનો ઓફિશિયલ ટાઈમ લાગે છે. 36 મહિના કે 37 મહિના થશે જો એ ક્યુબેકની ફાઇલ હશે તો. પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સની વાત કરીએ, PGP પ્રોગ્રામ્સની વાત કરો, 40 મહિનાથી લઈને 42 મહિનાનો ઓફિશિયલ ટાઈમ છે. ક્યુબેક વાળા માટે 49 થી 50 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. હવે આનો બી તમને ડેટા આપી દઉં કે કેટલા લોકોની ફાઇલો અત્યારે વેઇટિંગમાં છે. પાર્ટનર લિવિંગ ઇન કેનેડાની જો આપણે વાત કરીએ તો આઉટસાઇડ ક્યુબેકમાં 50,600 નો આંકડો આવ્યો છે. પાર્ટનર લિવિંગ ઇન કેનેડા રિસાઇડ ઇન ક્યુબેકની અંદર જો એમનું ડિસિઝન હશે તો 12,000 લોકો આવા છે. પાર્ટનર લિવિંગ આઉટસાઇડ કેનેડામાં 45,700 લોકો છે. પાર્ટનર લિવિંગ આઉટસાઇડ કેનેડા પરંતુ ક્યુબેક વાળા 19,400 લોકો છે. PGPની જો વાત કરીએ, પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડ પેરેન્ટ્સ 51,600 ફાઇલો કહી શકો અને ક્યુબેકની અંદર જો કાઉન્ટિંગ કરો તો 12,600 ફાઇલો વેઇટિંગમાં બતાવી રહી છે. ડિપેન્ડન્ટ ચાઇલ્ડની જો આપણે વાત કરીએ 7 મહિનાનો ઓફિશિયલ ટાઈમ છે. CEC ક્લાસ વાળા માટે, ફેડરલ વાળા માટે વાત કરો તો 6 મહિનાનો ઓફિશિયલ ટાઈમ છે. આઉટસાઇડ ક્યુબેકથી જો વાત કરો તો 12 મંથનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. વિઝિટર વિઝા મળે જો આપણે વાત કરીએ તો કેનેડાની અંદરથી એપ્લિકેશન છે તો એમનો 18 ડેઝ ટાઈમ બતાવી રહ્યો છે અને ઇન્ડિયાથી જો વાત કરીએ તો 103 દિવસ છે. નાઇજીરિયા, યુનાઇટેડ સ્ટેટ આ બધાના અલગ અલગ ટાઈમિંગ આની અંદર શો કરવામાં આવ્યા છે. વર્ક પરમિટ પર જો આપણે આવીએ છીએ, કેનેડાથી એપ્લાય કરેલી હશે 27 ડેઝ, ઇન્ડિયાથી 10 વીક. ત્યારબાદ આપણે આવીએ સ્ટડી પરમિટ પર. કેનેડા વાળા માટે 12 વીકનો ટાઈમ છે,
ઇન્ડિયાવાળા માટે 7 વીકનો ટાઈમ છે, 4 થી 7 વીક દેખાડી રહ્યા છે ટેન્ટેટિવલી, પરંતુ ઇન્ટેક નજીક આવે ત્યારે એ ટાઈમ ઓછો થતો. સુપર વિઝાની જો વાત કરીએ, ભારતીયો માટે વાત કરો 182 ડેઝ ટુ 169 સુધીમાં ઘટાડો કરવામાં આવ્યો, એટલે કે અત્યારે નવો ટાઈમિંગ 169 ડેઝ કરવામાં આવ્યો છે. આ રીતે જો જોઈએ તો કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ, ફેડરલ સ્કિલ વર્કર પ્રોગ્રામ, પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ, ક્યુબેક સ્કિલ વર્કર પ્રોગ્રામ, સ્પાઉસ કોમન લો પાર્ટનરના પ્રોગ્રામ્સ, પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સના પ્રોગ્રામ, સિટીઝનશીપ ગ્રાન્ટ્સ એન્ડ સિટીઝનશીપ સર્ટિફિકેટ્સ, આ બધાના જ સર્વિસ ટાઈમ છે. આની અંદર જે નાના મોટા બદલાવ કરવામાં આવ્યા છે અમે તમારી સાથે શેર કરવાની કોશિશ કરી છે. કી પોઈન્ટ અમે જેમ કહીએ છીએ એવી રીતના બહુ સરળ કરી અને તમારી સાથે શેર કરવાની કોશિશ કરી છે. જો હવે કોશિશ સારી લાગી હોય એક લાઇક કરી દેજો, મેક્સિમમ લોકોને વિડીયો શેર કરતા રહેજો, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, આપણે ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.